વોલે સોયિંકાનું ધ રોડ. વોલે સોયિંકા નાઇજીરિયાના પ્રખ્યાત નાટ્યકાર, કવિ અને નોબેલ પુરસ્કાર વિજેતા, આફ્રિકી સાહિત્યના સૌથી પ્રભાવશાળી લેખકોમાંના એક છે. તેમનું નાટક ધ રોડ જે 1965માં પ્રકાશિત થયું, એક ગહન અને પ્રતીકાત્મક રચના છે, જે માનવ જીવન, મૃત્યુ અને સામાજિક પરિવર્તન જેવા જટિલ વિષયોને યોરુબા સંસ્કૃતિ અને પશ્ચિમી નાટ્ય પરંપરાઓના મિશ્રણ સાથે રજૂ કરે છે. આ નાટક નાઇજીરિયન સમાજમાં ઔપનિવેશિક પ્રભાવો, આધુનિકીકરણ અને પરંપરાગત માન્યતાઓ વચ્ચેના ટકરાવને દર્શાવે છે. આ લેખમાં આપણે ધ રોડના કથાનક, પાત્રો, થીમ્સ, લેખન શૈલી અને સાંસ્કૃતિક મહત્વ પર વિસ્તારથી ચર્ચા કરીશું. કથાનકનો સાર. ધ રોડ એક ટ્રેજિક કોમિક નાટક છે, જે એક અનામી નાઇજીરિયન શહેરમાં સેટ છે. વાર્તા એક સડકની બાજુમાં વસેલા એક નાના સમુદાયની આસપાસ ફરે છે, જ્યાં વિવિધ પાત્રો પોતાના રોજિંદા જીવન, માન્યતાઓ અને સંઘર્ષો સાથે જીવી રહ્યા છે. નાટકનું કેન્દ્રીય પાત્ર પ્રોફેસર છે, એક રહસ્યમયી અને કરિશ્માઈ વ્યક્તિ જે એક ચર્ચ ચલાવે છે અને શબ્દ ધ વર્ડની શોધમાં લાગેલો છે. આ શબ્દ મૃત્યુ અને જીવનના રહસ્યોને સમજવાની ચાવી માનવામાં આવે છે. પ્રોફેસરનું ચર્ચ ખરેખર એક અસામાન્ય સ્થળ છે, જ્યાં તે પોતાના અનુયાયીઓને મૃત્યુ પ્રત્યે એક દાર્શનિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ શીખવે છે. તે સડક દુર્ઘટનાઓમાં મરનારાઓની આત્માઓ અને તેમના અવશેષો સાથે એક વિશેષ સંબંધ ધરાવે છે. પ્રોફેસર માને છે કે મૃત્યુને સમજવાથી જીવનનો અર્થ સ્પષ્ટ થઈ શકે છે. નાટકમાં અન્ય મહત્વપૂર્ણ પાત્રોમાં સેમસન, એક ટાઉટ, યાત્રી શોધનાર, અને કીટુ, એક ડ્રાઈવર, જે પ્રોફેસરના અનુયાયીઓ છે, તેમનો સમાવેશ થાય છે. સેમસન અને કીટુનું હાસ્યપૂર્ણ વર્તન નાટકમાં હળવાશ લાવે છે, પરંતુ તેમની હાજરી ગહન સામાજિક અને દાર્શનિક સવાલો પણ ઉઠાવે છે. બીજી તરફ, મુરાનો, એક મૂંગો અને રહસ્યમયી પાત્ર, નાટકમાં એક પૌરાણિક પરિમાણ ઉમેરે છે. તે પ્રોફેસરનો સહાયક છે અને યોરુબા પૌરાણિક કથાઓના દેવ ઓગુન સાથે જોડાયેલો માનવામાં આવે છે. કથાનક ત્યારે નાટકીય વળાંક લે છે, જ્યારે પ્રોફેસર એક ઉત્સવ દરમિયાન મુરાનોને એક મુખોટા નૃત્યમાં ભાગ લેવા માટે મજબૂર કરે છે. આ નૃત્ય મૃત્યુ અને પુનર્જન્મ વચ્ચેના સંબંધને દર્શાવે છે, પરંતુ તે પ્રોફેસરના પોતાના મૃત્યુ તરફ દોરી જાય છે. નાટકનો અંત ટ્રેજિક અને પ્રતીકાત્મક છે, જે જીવન, મૃત્યુ અને માનવની અર્થની શોધ જેવા સવાલોને ખુલ્લા છોડી દે છે. પાત્ર વિશ્લેષણ. પ્રોફેસર નાટકનું સૌથી જટિલ અને કરિશ્માઈ પાત્ર છે. તે એક બુદ્ધિજીવી, દાર્શનિક અને રહસ્યવાદી વ્યક્તિ છે, જે મૃત્યુના રહસ્યોને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેનું ચર્ચ અને તેની શબ્દની શોધ નાટકના કેન્દ્રીય વિચારોને દર્શાવે છે. પ્રોફેસરનું ચરિત્ર યોરુબા માન્યતાઓ અને પશ્ચિમી તત્વજ્ઞાન વચ્ચે એક સેતુનું કામ કરે છે. જો કે પ્રોફેસર કરિશ્માઈ છે, તે એક ત્રુટિપૂર્ણ અને માનવીય પાત્ર પણ છે. તેની જુસ્સાદાર શોધ તેને પોતાના અનુયાયીઓ અને સમાજથી અલગ કરી દે છે. તેનો અંત નાટકમાં મૃત્યુ અને પુનર્જન્મની થીમને વધુ ઊંડાઈ આપે છે, કારણ કે તે પોતે તે રહસ્યનો ભાગ બની જાય છે, જેને તે સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મુરાનો એક મૂંગો અને રહસ્યમયી પાત્ર છે, જે યોરુબા પૌરાણિક કથાઓના દેવ ઓગુનનું પ્રતીક માનવામાં આવે છે. તે પ્રોફેસરનો સહાયક છે અને સડક દુર્ઘટનાઓથી બચેલા વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. મુરાનોનો મૂંગો સ્વભાવ અને તેનું મુખોટા નૃત્ય નાટકમાં એક પૌરાણિક અને આધ્યાત્મિક પરિમાણ ઉમેરે છે. મુરાનોનું ચરિત્ર યોરુબા સંસ્કૃતિમાં દેવતાઓ અને મનુષ્યો વચ્ચેના સંબંધને દર્શાવે છે. તે મૃત્યુ અને પુનર્જન્મના ચક્રનું પ્રતીક છે, અને તેની હાજરી નાટકના દાર્શનિક સવાલોને વધુ ઊંડાઈ આપે છે. સેમસન અને કીટુ નાટકના હાસ્યપૂર્ણ અને સામાન્ય પાત્રો છે, જે નાઇજીરિયન સમાજના નીચલા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. સેમસન એક ટાઉટ છે, જે પોતાની ચતુરાઈ અને હાસ્ય માટે જાણીતો છે, જ્યારે કીટુ એક ડ્રાઈવર છે, જે સડકના જોખમોથી સારી રીતે વાકેફ છે. આ બંને પાત્રોનું હાસ્ય નાટકમાં હળવાશ લાવે છે, પરંતુ તેમની વાતચીત સામાજિક અને આર્થિક અસમાનતાઓને પણ ઉજાગર કરે છે. સેમસન અને કીટુ પ્રોફેસરના અનુયાયીઓ છે, પરંતુ તેમની ભક્તિમાં એક વ્યવહારિક અને માનવીય દૃષ્ટિકોણ છે. તેઓ નાટકમાં સામાન્ય લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે, જે જીવનની મુશ્કેલીઓ વચ્ચે પણ હાસ્ય અને આશા જાળવી રાખે છે. સાય ટોક્યો અને અન્ય પાત્રો. સાય ટોક્યો, એક નાનો વેપારી અને અન્ય નાના પાત્રો નાટકમાં સામુદાયિક જીવનને ચિત્રિત કરે છે. આ પાત્રો નાઇજીરિયન સમાજની વિવિધતા અને જટિલતાને દર્શાવે છે. તેમની હાજરી નાટકને એક સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભ પ્રદાન કરે છે. થીમ્સ. ધ રોડમાં ઘણી ગહન અને વિચાર પ્રેરક થીમ્સ છે, જે તેને એક કાલાતીત રચના બનાવે છે. જીવન અને મૃત્યુ.
જીવન અને મૃત્યુ આ નાટકનો કેન્દ્રીય વિષય છે. પ્રોફેસરની શબ્દની શોધ અને તેનો મૃત્યુ પ્રત્યેનો જુસ્સો નાટકમાં મૃત્યુને એક રહસ્યમયી અને આધ્યાત્મિક અનુભવ તરીકે રજૂ કરે છે. યોરુબા માન્યતાઓ અનુસાર મૃત્યુ જીવનનો અંત નથી, પરંતુ એક નવું ચક્ર છે. મુરાનોનું ચરિત્ર અને મુખોટા નૃત્ય આ થીમને વધુ ઊંડાઈ આપે છે. પરંપરા અને આધુનિકીકરણ નાટકમાં પરંપરા અને આધુનિકીકરણ વચ્ચેનો ટકરાવ એક મહત્વપૂર્ણ થીમ છે. પ્રોફેસરનું ચર્ચ અને તેનો દાર્શનિક દૃષ્ટિકોણ યોરુબા માન્યતાઓ અને પશ્ચિમી બુદ્ધિજીવિતાનું મિશ્રણ છે. સડક જે નાટકનું કેન્દ્રીય પ્રતીક છે, આધુનિકીકરણ અને પરિવર્તનનું પ્રતીક છે, પરંતુ તે મૃત્યુ અને જોખમનું પણ પ્રતીક છે. સોઇન્કાએ આ થીમ દ્વારા ઔપનિવેશિક પ્રભાવો અને આઝાદી પછીના નાઇજીરિયન સમાજના પડકારોને ચિત્રિત કર્યા છે. સામાજિક અસમાનતા નાટકમાં સામાજિક અને આર્થિક અસમાનતા પણ એક મહત્વપૂર્ણ થીમ છે. સેમસન અને કીટુ જેવા પાત્રો નાઇજીરિયન સમાજના નીચલા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, જે આર્થિક મુશ્કેલીઓ અને સામાજિક ઉપેક્ષાનો સામનો કરે છે. પ્રોફેસરનું કરિશ્માઈ વ્યક્તિત્વ અને તેનું ચર્ચ આ સામાજિક અસમાનતાઓ વચ્ચે એક આધ્યાત્મિક અને દાર્શનિક પલાયન પ્રદાન કરે છે. મિથક અને આધ્યાત્મિકતા યોરુબા મિથક અને આધ્યાત્મિકતા નાટકનો એક અભિન્ન ભાગ છે. મુરાનોનું ચરિત્ર, જે ઓગુનથી પ્રેરિત છે, અને મુખોટા નૃત્ય યોરુબા સંસ્કૃતિમાં દેવતાઓ અને આત્માઓની ભૂમિકાને દર્શાવે છે. સોઇન્કાએ યોરુબા માન્યતાઓને પશ્ચિમી નાટ્ય પરંપરાઓ સાથે ભેળવીને એક અનોખી સાહિત્યિક શૈલી વિકસાવી છે. લેખન શૈલી વોલે સોઇન્કાની લેખન શૈલી ધ રોડમાં તેમની સાહિત્યિક પ્રતિભાને દર્શાવે છે. તેમની ભાષા કાવ્યાત્મક, પ્રતીકાત્મક અને ગહન રીતે દાર્શનિક છે. તેમણે યોરુબા મૌખિક પરંપરાઓ, જેમ કે ગીતો, કહેવતો અને મિથકો ને પોતાની લેખન શૈલીમાં સામેલ કર્યા છે, જેનાથી નાટકમાં એક સંગીતમય અને લયબદ્ધ ગુણવત્તા આવે છે. નાટકની રચના બિનરેખીય અને જટિલ છે, જેમાં હાસ્ય, કરુણતા અને મિથક એકબીજામાં ભળી જાય છે. સોઇન્કાએ પાત્રોના સંવાદોમાં નાઇજીરિયન અંગ્રેજી, પિજિન અને યોરુબા ભાષાના તત્વોનો ઉપયોગ કર્યો છે, જે નાટકને એક પ્રમાણિક સાંસ્કૃતિક સ્વર પ્રદાન કરે છે. પ્રતીકાત્મકતા, જેમ કે સડક, મુખોટો અને શબ્દ, નાટકના દાર્શનિક અને આધ્યાત્મિક પરિમાણોને વધુ ઊંડાઈ આપે છે. સોઇન્કાની લેખન શૈલીમાં એક જાદુઈ યથાર્થવાદનો પુટ છે, જે યોરુબા માન્યતાઓની આધ્યાત્મિકતા અને પૌરાણિકતાને ઉજાગર કરે છે. તેમની આ શૈલી પશ્ચિમી અને આફ્રિકી સાહિત્યિક પરંપરાઓનું એક અનોખું મિશ્રણ છે. સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વ ધ રોડ આફ્રિકી સાહિત્યમાં એક સીમાચિહ્ન છે. આ નાટક માત્ર એક વ્યક્તિગત અને દાર્શનિક વાર્તા જ નથી, પરંતુ તે નાઇજીરિયન સમાજના ઔપનિવેશિક અને આઝાદી પછીના અનુભવોને પણ રજૂ કરે છે. સોઇન્કાએ આ નાટકમાં યોરુબા સંસ્કૃતિ અને માન્યતાઓને કેન્દ્રમાં રાખ્યા છે, જેનાથી તે આફ્રિકી સાંસ્કૃતિક ઓળખનું એક શક્તિશાળી પ્રતીક બની ગયું છે. આ નાટક તે સમયે પ્રકાશિત થયું, જ્યારે નાઇજીરિયા અને અન્ય આફ્રિકી દેશો પોતાની સાંસ્કૃતિક અને રાજકીય ઓળખને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સોઇન્કાએ આ નાટક દ્વારા ઔપનિવેશિક પ્રભાવો અને આધુનિકીકરણ વચ્ચેના તણાવને ઉજાગર કર્યો છે. તેમની આ રચના આફ્રિકી સાહિત્યને વૈશ્વિક મંચ પર લઈ ગઈ અને 1986માં તેમને સાહિત્ય માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા, જે તેમના સાહિત્યિક યોગદાનનો પુરાવો છે. ધ રોડ એ યોરુબા મિથકો અને મૌખિક પરંપરાઓને વિશ્વ સાહિત્યમાં એક મહત્વપૂર્ણ સ્થાન અપાવ્યું. આ નાટક તે લેખકો અને રંગમંચ કલાકારો માટે પ્રેરણાનો સ્ત્રોત રહ્યું છે, જેઓ આફ્રિકી સંસ્કૃતિ અને સાહિત્યને વૈશ્વિક સંદર્ભમાં રજૂ કરવા માંગે છે. નિષ્કર્ષ ધ રોડ એક એવી રચના છે જે વાચક અને દર્શકને જીવન, મૃત્યુ અને અર્થની શોધ જેવા ગહન સવાલો પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે. પ્રોફેસર, મુરાનો અને સેમસન જેવા પાત્રો નાટકને એક માનવીય અને સાંસ્કૃતિક ઊંડાઈ પ્રદાન કરે છે. વોલે સોઇન્કાએ આ નાટકમાં યોરુબા સંસ્કૃતિ, આફ્રિકી આધ્યાત્મિકતા અને પશ્ચિમી તત્વજ્ઞાનને એક અનોખી રીતે મિશ્રિત કર્યું છે, જે તેને એક કાલાતીત રચના બનાવે છે. આ નાટક આપણને એ સવાલ કરવા માટે મજબૂર કરે છે કે મૃત્યુનો અર્થ શું છે, આપણે આપણી સાંસ્કૃતિક જડોને કેવી રીતે જીવંત રાખી શકીએ છીએ, અને આધુનિકીકરણના સમયમાં આપણે આપણી ઓળખને કેવી રીતે સુરક્ષિત કરી શકીએ છીએ. આ સવાલોના જવાબ કદાચ દરેક વ્યક્તિ માટે અલગ હોય, પરંતુ આ જ આ નાટકની શક્તિ છે. તે આપણને વિચારવા, અનુભવવા અને આપણા જીવનને નવા દૃષ્ટિકોણથી જોવા માટે પ્રેરિત કરે છે. ધ રોડ માત્ર એક સાહિત્યિક કૃતિ નથી, પરંતુ તે એક સાંસ્કૃતિક અને દાર્શનિક અનુભવ છે. આ નાટક દરેક એવા વ્યક્તિએ વાંચવું અથવા જોવું જોઈએ, જે સાહિત્ય